ભરૂચના વિવિધ મંદિરોમાં શીતળા સાતમની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે। શ્રાવણ મહિનાના બંને પક્ષમાં આવતી સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે। શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને શીતળા સાતમ તરીકે ઉજવાય છે। આ દિવસે શીતળા માતાની પૂજા કરીને તેમને કુલે ધરવામાં આવે છે અને દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ તાજું ખાવું। આ દિવસે ચૂલો સળગાવવો નહીં। ઘીનો દીવો કરીને શીતળા માતાની પૂજા કરવી અને વાર્તા સાંભળવી। આ વ્રત કરનારથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। સાતમના આગલા દિવસે રાંધણછઠ કહે છે। રાંધણછઠના દિવસે રસોઈ બનાવ્યા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગૂંથી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે। આ દિવસે ચૂલો કે સગડી સળગાવવા નહીં। આખો દિવસ તાજું ખાવું અને શીતળામાની વાર્તા સાંભળવી અથવા વાંચવી। આ પર્વને શીતળા સાતમ કે તરી સાતમ કહે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકની રક્ષા કાજે ખોરો પાથરી પ્રાર્થના કરે છે। ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે। ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિ દેવતાનો ઉપકાર કઈ રીતે ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે। આંબાના રોપનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્રવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠું મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે। શીતળા માતાએ સાવરણી અને સુપ્રુ જેવા શુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે। માન્યતા એવી છે કે પ્રસૂત સાધનોની પૂજા કરવાથી સંતતિનો રોગ થતા નથી, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે। આડકતરી રીતે જોઈએ તો સુપ્રુ એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે। એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે। આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે। એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે। જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે। આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જગદંબાને કરે છે। શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને સૌંદર્ય અજોડ છે। વ્રતધારી સ્ત્રીઓ માં શીતળાને આજના દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે। શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્યશક્તિ શીતળા દેવીને પ્રાર્થના કરે છે। શીતળાએ નમઃ એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરે છે। દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરીને સાતે ગોરાણીઓને પ્રેમપૂર્વક જમાડે છે। શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીઓએ કદી વૈધવ્ય આવતું નથી, માટે આ વ્રતને વૈધવ્ય નાશમ વ્રત પણ કહેવામાં આવે છે। ભરૂચના વિવિધ મંદિરોમાં શીતળા સાતમની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।